હાથના કર્યા હૈયે વાગ્યા. આ કહેવત છે વિસાવદરના ધારાસભ્યની ચૂંટણી. એક તરફ હર્ષદ રીબડિયા હારી ગયા, એમને ભૂપત ભાયાણીની જીતને પડકારતી પિટિશન કરી, એ જ ભૂપત ભાયાણી ભાજપમાં આવી ગયા. પરંતુ હવે બેય ભાજપમાં છે, પણ ત્યાં ચૂંટણી યોજાય એવી પરિસ્થિતિ નથી. એટલે જ મેં કીધું કે ભાજપને હાથના કર્યા હૈયે વાગ્યા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ. હું છું કિશન. ભૂપત ભાયાણીની જીતને લઈ અને હર્ષદ રીબડિયાએ એની જીતને હાઈકોર્ટમાં પડકારી, એના મામલે પિટિશન દાખલ કરી. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ 156 જેટલી સીટો સાથે વિધાનસભાની ચૂંટણી જીતી, પરંતુ એમ છતાં પણ પક્ષ પલટો કરીને ગયેલા હર્ષદ રીબડિયા એ વિસાવદરથી આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી સામે ચૂંટણી હારી ગયા. હવે જ્યારે વાવ બેઠક ખાલી થઈ છે, ત્યારે એક અરજદારે હાઈકોર્ટની અંદર અરજી કરી છે કે ભાઈ, અરજદારે અરજીની અંદર લખ્યું છે કે વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજવામાં આવે. વિસાવદર વિધાનસભા બેઠક પર હાલ પ્રતિનિધિ નથી, પ્રતિનિધિ ન હોવાની ફરિયાદે હાઈકોર્ટ સમક્ષ કરી છે. ચૂંટણી પંચ પેટા ચૂંટણી યોજે તેવી માંગ અરજદારે હાઈકોર્ટ પાસે કરી છે. હાઈકોર્ટે અરજીને ફગાવી દીધી. હાઈકોર્ટે કીધું કે ઇલેક્શન પિટિશન પડતર હોવા પર ચૂંટણી પંચનો કોઈ કંટ્રોલ નહીં હોવાનું હાઈકોર્ટે એવું લખ્યું. ભાઈ, એની જે પિટિશન છે એ કોર્ટમાં છે ને પડતર છે, એટલે એના ઉપર કોઈ ચૂંટણી કમિશનનો કંટ્રોલ નથી. ઇલેક્શન પિટિશન ઝડપી ચાલે તે જોવાની જવાબદારી અરજદારની છે. કોર્ટે એવું કીધું કે જે અરજદાર છે, જેને પિટિશન કરી છે કોર્ટની અંદર, એ જલ્દી ચાલે જોવાનું કામ અરજદારનું છે. અરજદાર એટલે કોણ? હર્ષદ રીબડિયા અરજદાર છે. કાયદાકીય પ્રક્રિયા અંગે લાભ અને ગેરલાભ લેવાતા હોવાની બાબત છે, કોર્ટ પોતાના મૌખિક અવલોકનમાં નોંધી. એમને કીધું કે કાયદાકીય પ્રક્રિયાના લાભ અને ગેરલાભ એ લેવાતા હોવાની બાબત છે, એ કોર્ટ સમજી ગઈ કે રાજકીય બાબત છે એમ, એવું કોર્ટે મૌખિક અવલોકન કર્યું. પડતર ઇલેક્શન પિટિશન દરમિયાન પેટા ચૂંટણી યોજી શકાય નહીં તેવો કોર્ટનો મત. વાતની શરૂઆત અહીંથી થાય છે. હર્ષદ રીબડિયા હવે ત્યાં ચૂંટણી કરાવે. હર્ષદ રીબડિયા ઉપર એક તરફ ભરત બોઘરાથી માંડીને તમામ લોકોએ દબાણ કર્યું, ભાઈ તું કોર્ટમાંથી પિટિશન ખેંચી લે, કોર્ટમાંથી પિટિશન ખેંચી લે. હર્ષદ રીબડિયા કોર્ટમાંથી પિટિશન ખેંચી લે તો થાય શું? કોર્ટમાંથી જેવી પિટિશન ખેંચે એવો પેલો ભૂપત ભાયાણી એ ભારતીય જનતા પાર્ટીના કમિટમેન્ટ ઉપર ચૂંટણી લડી લે. તો હર્ષદ રીબડિયાએ શું મંજીરા વગાડવાના, ઠનઠન ગોપાલ થઈ જવાનું? એટલે હર્ષદ રીબડિયા કે ના, તમે મારો દાવ કર્યો ત્યારે જ મને પૂછવા ના આવ્યા કે ભૂપત ભાયાણીને લેવો કે ના લેવો? આ તો ભાજપ છે, ગમે એનું કરી નાખે ભાઈ, ફટમાં મંત્રીને ફટમાં સંત્રી કરી દે. એટલે હર્ષદ રીબડિયાએ કીધું કે ભાઈ તમે કયો એમ નહીં, હું મારી પિટિશન રાખીશ. તમારે ભૂપત ભાયાણી યાર સહમતી ભાજપને થઈ ગઈ છે. એ જે હર્ષદ રીબડિયા, મને ભૂપત ભાયાણી ગમતો નથી. અનેક દબાણો થયા પછી હર્ષદ રીબડિયાએ પિટિશન પાછી ખેંચી નહીં. એટલે આ વળી કોઈ અરજદારને કોર્ટમાં મોકલો, ચૂંટણી કરો. કોર્ટે સ્પષ્ટ ના પાડી દીધી કે ભાઈ એ તો અરજદારની પિટિશન છે ને એ જ્યાં સુધી પેન્ડિંગ છે ત્યાં સુધી અમે કંઈ ના કરી શકીએ. અને લાભ અને ગેરલાભ બે છે, પણ કોર્ટ માટે તો દરેક વ્યક્તિ અરજદાર છે ભાઈ. કેસ અરજદાર ધીમો ચલાવે તેમાં કોર્ટ શું કરી શકે? એટલે હવે હર્ષદ રીબડિયા એ ચૂંટણી બને એટલી મોડી કરાવશે. જો સાચી વાત છે, વિસાવદરે આજે પ્રતિનિધિત્વ વગરનો વિસ્તાર થઈ ગયો છે. લોકસભા વખતે આવી ગઈ હોત ચૂંટણી તો સારું હતું, પણ ત્યારેય ના આવી. હવે આમાં થશે શું એ સૌથી મજાનો વિષય છે. ભારતીય જનતા પાર્ટી પાસે એક ઓપ્શન નંબર 1 એ છે કે હર્ષદ રીબડિયાને ટિકિટ આપી દે અને એવું કમિટમેન્ટ આપીને મેન્ડેટ. જો હર્ષદલાલ હોશિયાર છે, મેન્ડેટ આપે તો જ એમ કહેશે કે હું પિટિશન પાછી ખેંચું, બાકી નહીં ખેંચે. એટલે ભાજપ એવું દર વખતે સમજતી હોય કે અમે જેટલાને અમારા ભાજપમાં હોય ને લઈ લઈએ ને બધું સારું થશે. ના થાય ભાઈ, ક્યારેક આપણું ઊંધું પડે એમ. એટલે વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીને પોતાનું મારેલું તીર ઊંધું આવ્યું છે કે રીબડિયા પછી ભાયાણીને લેવા તો રીબડિયાની પિટિશન નડે છે. આજે આવડી મોટી સરકાર, 160 જેટલી સીટ, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ વિસાવદરને ધારે તોય ધારાસભ્ય આપી શકે એવી સ્થિતિ નથી. એક તરફ ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો છે,
બીજી વદર વિસાવદર જેવા વિધાનસભા પાસે પોતાનો ધારાસભ્ય જ નથી. વિસાવદરની જનતા એ કોના પાપે ધારાસભ્ય વગરની છે ને એ ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.